તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશોનો વિરોધ છે। વડોદરામાં સ્થાનિક ભાજપના નેતાઓનો વિરોધ યથાવત। ગઈકાલે રાત્રે વોર્ડ 7ના ભાજપ કોર્પોરેટર બંદિશ શાહનો થયો વિરોધ। સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદિશ શાહને નાગરિકોએ ભગાડ્યા। બંદિશ શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો અને 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું સંભળાવી દીધું। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર। લોકોના રોષનો શિકાર બનવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ સ્થળ પરથી ભાગ્યા હતા। વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો પણ વિરોધ થયો। પૂરગ્રસ્ત વિસ્તારોમાં દૂધ પાણી વિતરણ કરવા ગયા બંને નેતા પરંતુ લોકોએ તેમને ભગાડ્યા। મેયર અને કોર્પોરેટર તેમના વિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા। લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું, તમે અહીંથી નીકળી જાઓ, અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે તમે કેમ ન આવ્યા। લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી। તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તરફ પૂરની પરિસ્થિતિ, બીજી તરફ રહીશોનો ગુસ્સો, કારણ કે છેલ્લા 3 દિવસથી તેઓ પૂરની વચ્ચે હતા। ન ખાવાનું મળ્યું, ન તેમને દૂધ મળ્યું, કારણ કે નાના બાળકો, વૃદ્ધો પણ ઘરમાં હતા અને ત્યારે કોઈ નેતા જોવા ન આવ્યું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે શ્રાવણી અમાસનો લોકમેળો રદ। ગામમાં વરસાદી પાણી ભરાતા લોકમેળો રદ કરવાની ફરજ પડી। ત્રંબકેશ્વર મહાદેવના ટ્રસ્ટીએ મેળો રદ કરવાની જાહેરાત કરી। ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે। ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો। કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી। આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે। ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું। 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ। હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે। આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું। 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે। 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું। લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે। જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું। દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું। 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે। દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે। આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યને દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે। દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન, એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું टाळजो। બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। કચ્છ પર વાવાઝોડાના ખતરા વચ્ચે ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે। ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો। કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી। આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે। ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું। 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ। હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે। આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું। 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે। 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું। લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે। જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું। દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું
કરાયું હતું. 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે. દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યને દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન, એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો. બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. કચ્છના અબડાસામાં ભારે પવન ફૂંકાવા લાગ્યો. તેજ પવનની સાથે સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે અબડાસા ડૂબી ગયું છે. રોડ પર પાર્ક કરેલા વાહનો તણખલાની માફક તરી રહ્યા છે. ટુ વ્હીલર તો આખા ડૂબી ગયા છે, માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે. કચ્છમાં મેઘાની તોફાની બેટિંગ બાદ રમણ ભમણ અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે. કચ્છનો મેઘરાજાએ વારો પાડી દેતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. કચ્છ જિલ્લામાં જળતાંડવ બાદ વિજયસાગર ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા રૂકમાવતી નદી બે કાંઠે વહી. રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીનો ધસમસતો પ્રવાહ દરિયા તરફ વહી રહ્યો છે. તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે. પૂરના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું છે. ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. હવે માંડવીના હાલ જોઈ લો. આકાશમાંથી મહેર જાણે કહેર બનીને ત્રાટકતા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. માંડવીના આંબાવાડી વિસ્તારમાં તો બેટમાં જ જોવા મળી રહ્યો છે. અહીં કમર સુધીના પાણી ભરાતા લોકોનું જીવન થંભી ગયું. અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી. સત્સંગ હોલમાં પણ ઘૂસી ગયા પાણી. જો માંડવીના બાબાવાડી વિસ્તારના હાલના દ્રશ્યો જુઓ, અહીં પાણી કબજો જમાવતા આખો વિસ્તાર જળબંબોળ થઈ ગયો. લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. જુઓ આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી. સરપટ નાકા બહાર એક માળ પાણીમાં ગરકાવ છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાયા છે. સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે. ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની. અહીં ગામની નદીના પાણીએ ગામને જ બાનમાં લઈ લીધું. આખું ગામ જાણે નદીના પાણીમાં સમાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકોના ઘરે જળ સમાધિ લેતા સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી. તો અબડાસાનું સુથરી ગામ પણ બેટમાં ફેરવાયું. સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો. ભારે વરસાદના પગલે હમીરસર તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. પાણીએ ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું. લોકોની ઘરવખરી પલળી ગઈ. કચ્છમાં ભારે મેઘખાંગા થતા કચ્છના ડેમો પણ ખૂંખાર થઈ ગયા છે. કચ્છ પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. 5 દિવસથી કચ્છમાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંના જળાશયો છલોછલ થઈ ગયા છે. કચ્છના અંજારનો ટપ્પર ડેમ પણ ઓવરફ્લો થયો છે. પાણીની પુષ્કળ આવકથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અહીંના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર. તો કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે. ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું. સતત ત્રીજા વર્ષે છલકાયું હમીરસર તળાવ. ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે કર્યા વધામણા. કચ્છવાસીઓ એકબીજાને શુભેચ્છા આપી. હમીરસર છલકાતા એક દિવસથી સરકારી રજા જાહેર કરાઈ. બીજા તરફ સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ થયો છે. સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા. સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા નુકસાન. આ બાજુ કચ્છના કોઠારામાં નદી બની ગાંડીતુર. રાત્રે 10 ઇંચ વરસાદ થતા આવ્યા ધસમસતા પાણી. નદીના પાણી ગામમાં ઘૂસી જતા જળ